નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણાઈચિયા. સાંભળે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત કચેરી પાલનપુર પ્રાંગણ સ્થિત સંકટ મોચન હનુમાન દાદાના મંદિર ખાતે પરંપરાગત ઉત્સાહ અને ભક્તિભાવ સાથે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે વહેલી સવારે મંદિર પરિસરમાં પૂજા અર્ચના, હનુમાન ચાલીસા પાઠ તથા સુંદરકાંડના પાઠ અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શ્રદ્ધાળુ ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. મહોત્સવના ભાગરૂપે હનુમાન દાદાને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો અને ફૂલમાળાઓ તથા આકર્ષક સજાવટથી મંદિરને શોભાયમાન બનાવવામાં આવ્યું હતું. પૂજારી દ્વારા વિવિધ આરતી કરવામાં આવી, જેમાં ઉપસ્થિત સૌ ભક્તોએ ભાવભેર ભાગ લીધો હતો. આરતી બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના આગેવાનો અને અધિકારીઓએ સંકટમોચન હનુમાન દાદાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય રહે તેવી પ્રાર્થના કરી હતી. મહોત્સવના આયોજનથી કચેરી પરિસરમાં આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો અને કર્મચારીઓમાં નવી ઉર્જા અને સકારાત્મક અનુભવાઈ હતી. આ રીતે સંકટમોચન હનુમાન દાદાનો વાર્ષિક મહોત્સવ શ્રદ્ધા, એકતા અને ભક્તિભાવ સાથે આનંદપૂર્વક ઉજવાયો હતો. જિલ્લા પંચાયત પરિવાર બનાસકાંઠા દ્વારા દર વર્ષે સંકટમોચન હનુમાનજીની જે પ્રાણ પ્રતિષ્ઠા 1996માં 3/2 કરવામાં આવેલ હતી, એ નિમિત્તે દર વર્ષે જિલ્લા પંચાયત પરિવાર દ્વારા આ કલ્યાણ માટે, વિશ્વના કલ્યાણ માટે અને તમામને સુખ ને સંપત્તિ મળે એ અર્થે જિલ્લા પંચાયત પરિવાર દ્વારા હવન અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. આજે પણ 3/2ના રોજ જિલ્લા પંચાયત પરિવાર દ્વારા આ યજ્ઞ અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ તથા અન્ય બહારથી જે જૂના કર્મચારીઓ કે જે લોકો દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, એ કર્મચારીઓને પણ આમંત્રણ આપવામાં આવે છે અને જે રિટાયર થઈ ગયેલા કર્મચારીઓ છે એ કર્મચારીઓ પણ આજે આ હવનમાં આવી અને ભોજન પ્રસાદનો લાભ છે. અંદાજે 500 થી 600 કર્મચારીઓનું આજે ભોજન પ્રસાદ થાય છે અને વિશ્વના કલ્યાણ માટે આ જે પ્રવૃત્તિ છે એ અમારા જિલ્લા પંચાયત પરિવાર દ્વારા કરવામાં આવે છે.